હજી તેની ઉંમર પ્રેમને સમજવાની નહોતી, છતાં તેને લાગ્યું કે તે પ્રેમમાં છે. એક એવી દીકરીની વાત કરવી છે કે જેની ઉંમર માત્ર 12 વર્ષની હતી અને તેને લાગ્યું કે તે પ્રેમમાં છે. પછી તેની સાથે શું થયું, કયા કયા સંજોગોમાંથી પસાર થઈ અને આખરે દાહોદના એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા કઈ રીતના આરોપીઓ સુધી પહોંચ્યા તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. સમય બદલાયો છે. આમ તો બાળકો હવે પોતાની ઉંમર કરતાં વધુ વહેલા મોટા થાય છે. હાથમાં ટેલિફોન છે અને ટેલિવિઝન સ્ક્રીન ઉપર વિશ્વ આખું હવે નજીક આવી ગયું હોય તેવું દેખાય છે. ઘટના છે દાહોદની. દાહોદમાં એવી દીકરીની વાત છે જે 2 વર્ષ પહેલાં માત્ર 12 વર્ષની હતી અને ગામમાં ફરજ બજાવતો એક જીઆરડી જવાન એટલે કે ગ્રામ રક્ષક. આમ તો તેનું કામ રક્ષણ કરવાનું હતું, પણ તે એક 12 વર્ષની દીકરીના પ્રેમમાં હોવાનો દાવો કરે છે. આ દીકરી પણ માની લે છે કે તે આ લિપેશ નામના ગ્રામ રક્ષકના પ્રેમમાં છે. લિપેશનો ઈરાદો કંઈક જુદો જ હતો. તે યોજના બનાવે છે અને તે આ દીકરીને એવું કહે છે આપણે ભાગી જઈએ અને લગ્ન કરીએ. દીકરી 12 વર્ષની છે અને લિપેશ પુખ્ત વયનો છે. લિપેશ પોતાની મોટરસાઇકલ ઉપર બેસાડી દીકરીને એસટી સ્ટેન્ડ ઉપર છોડે છે. સુરત જતી બસમાં બેસાડે છે અને એવું કહે છે હું સુરત આવું છું. બસ દીકરી સુરત પહોંચે છે. જે દીકરીએ દાહોદની બહાર કંઈ જોયું નથી, એક આદિવાસી દીકરી છે જેને હજી વિશ્વ કેટલું મોટું, કેટલું વિશાળ ને કેટલું ગંદુ અને ગોબરું છે તેની ખબર નહોતી. તે એસટી સ્ટેન્ડ ઉપર ઉતરે છે, ડરી જાય છે. તેણે પહેલી વખત આટલી બધી ભીડ, આટલા બધા લોકો પહેલી વખત જોયા. દીકરી એકલી હતી ત્યારે એક યુવક તેની પાસે આવે છે જે પોતાનું નામ રાહુલ કહે છે. તે નજીકમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં આ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે દુષ્કર્મ કરે છે. દીકરી ડરી જાય છે અને ડરેલી હતી એટલે જ વિરોધ કરી શકતી નથી કે બૂમ પાડી શકતી નથી. તે રાહ જોઈ રહી હતી પોતાના પ્રેમી લિપેશની, પણ લિપેશ ત્યાં પહોંચતો જ નથી. અને પછી આ દીકરી હવે ક્યાં જવું તેવો પ્રશ્ન થાય છે. તે ફરી પાછી એસટી સ્ટેન્ડ ઉપર આવે છે. ત્યાં એક ઓટો રિક્ષા ડ્રાઈવર આવે છે. ઓટો રિક્ષા ડ્રાઈવરનું ધ્યાન આ એકલી ઊભી રહેલી દીકરી ઉપર જાય છે. તે સમજી જાય છે કે આ આપણો શિકાર છે. શિયાળાનો સમય હતો, ડિસેમ્બર મહિનો હતો, ઠંડી કડકડતી હતી અને દીકરીના શરીર ઉપર પહેરવા માટે માત્ર એક લુગડું હતું, લુગડા સિવાય કંઈ નહોતું. આ રિક્ષા ડ્રાઈવર આનંદ જાણે સહાનુભૂતિ આપતો હોય તે રીતના આ દીકરીને એક સ્વેટર લઈ આપે છે. દીકરી માને છે કે આ તેનો રક્ષણહાર છે, આ તેને પોતાના ગામ દાહોદ લઈ જશે, પણ તેવું થતું નથી. તે તેને રિક્ષામાં બેસાડી પોતાના ઘરે લઈ જાય છે. આ રિક્ષા ડ્રાઈવર આમ તો દલાલ હતો. તે મહિલાઓની દલાલી કરતો હતો. દેહ વેપારના ધંધા સાથે જોડાયેલો હતો. દેહ વેપાર કરતી પૂજા સાથે તે લિવિનમાં રહેતો હતો. તે પોતાની સાથે આ દીકરીને લઈ જાય છે. આનંદ અને પૂજા પ્લાન બનાવે છે અને દીકરીને લઈને વારાણસી પહોંચે છે, ઉત્તર પ્રદેશમાં. બસ પછી તો ઉત્તર પ્રદેશની અંદર આ 12 વર્ષની દીકરીને રોજ અનેક લોકો આવી પીખી જતા હોય છે. તેની પાસે દેહ વેપારનો ધંધો મહિનાઓ સુધી કરાવવામાં આવે છે. વારાણસીમાં આ આનંદનો એક મિત્ર છે જેનું નામ છે વિરેન્દ્ર. વિરેન્દ્ર પછી આ દીકરીની જિંદગીમાં આવે છે. તેવું કહે છે હું તને આ દુજકમાંથી બહાર કાઢીશ. ફરી વખત આ દીકરીને એવું લાગે છે કે હવે એક નવી જિંદગી ને નવી સવાર થશે, પણ તેવું થતું નથી. વિરેન્દ્ર પણ આ જ ધંધામાં હતો અને તે એક નેપાળી છોકરી આયશાના સાથે સંબંધમાં હતો. હવે આયશા અને વિરેન્દ્ર ફરી વખત આ નાનકડી 12 વર્ષની દીકરી પાસે રોજ દેહ વેપારનો ધંધો કરાવે છે. આ તરફ
દાહોદના એસપી તરીકે આવેલા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જ્યારે દાહોદના એસપી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે જોયું કે 12 વર્ષની એક દીકરી 2 વર્ષથી લાપતા છે, તેનો કોઈ પત્તો નથી. ફરી વખત તપાસ, ફરી વખત ટ્રેકિંગ શરૂ થાય છે. રડારમાં આ જીઆરડી જવાન લિપેશ આવે છે. લિપેશના સીસીટીવી પણ હાથ લાગે છે. પોલીસ સુરત સુધી પહોંચે છે, પણ લિપેશનો પત્તો લાગતો નથી. ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની ટીમ મુંબઈ સુધી પહોંચે છે, પણ બધી તરફથી નિષ્ફળતા મળી રહી હતી. ક્યાંય આ દીકરીનો કોઈ પત્તો લાગતો નહોતો. અચાનક એક એવી સવાર દાહોદમાં ઉગે છે કે દાહોદ એસપીને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જાણ કરવામાં આવે છે કે આપણે જે 2 વર્ષથી આ દીકરીને શોધતા હતા એ ઘરે પાછી ફરી છે. દાહોદ એસપી તાત્કાલિક દીકરીના ઘરે પહોંચે છે, દીકરીને સાંત્વન આપે છે અને તેની સાથે મહિલા પોલીસની હાજરીમાં વાતનો દોર શરૂ થાય છે. ત્યારે ખબર પડે છે કે ખબર નહીં શું થયું હશે. વારાણસીમાં રહેનારો ભગવાન શિવ કદાચ કોઈ ચમત્કાર કરી ગયો અને દીકરીના કહેવા પ્રમાણે વિરેન્દ્ર તેને લઈને દાહોદ આવ્યો અને દાહોદના સીમાડે છોડી વિરેન્દ્ર ત્યાંથી જતો રહ્યો. બસ આટલી જ માહિતી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પાસે આવે છે. તે વિરેન્દ્રના ફોનને ટ્રેકિંગ શરૂ કરે છે અને ખબર પડે છે પછી વિરેન્દ્ર હોય, આનંદ હોય, પૂજા હોય, આયશા હોય કે રાહુલ હોય, બધાના છેડા વારાણસી સુધી પહોંચતા હતા. દાહોદ પોલીસ કામે લાગે છે અને સફળતા મળે છે દાહોદ પોલીસને. વારાણસીમાંથી તે આનંદ, પૂજા, વિરેન્દ્ર, આયશા અને રાહુલ આમ 5ને ઝડપી લે છે. સવાલ અહીંયા એવો છે, એક નાનકડી દીકરી 12 વર્ષની જે જીઆરડી જવાનના પ્રેમમાં હોવાનું માનતી હતી તે 2 વર્ષ સુધી પીખાતી રહી. અત્યારે તેની માનસિક સ્થિતિ સારી નથી. ડૉક્ટરની સારવાર પણ ચાલુ છે. દાહોદ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. હજી સૌથી પહેલાં આ દીકરીને છેતરનાર લિપેશ પોલીસની પકડથી બહાર છે. કોઈ ગુનેગાર ભલે એવું માનતો હોય કે પોલીસ તેને પકડી શકે નહીં, પણ આજે નહીં તો કાલે કાયદાનો સિકંજો ત્યાં સુધી પહોંચે છે. તો બસ આ છે દાહોદની એક દર્દનાક કથા અને દાહોદ પોલીસની મહેનતનું પરિણામ. જોઈએ આગળ જતાં આ દીકરીના જીવનમાં શું થાય છે. પણ તમારા ઘરમાં આવું કોઈ બાળક હોય, એ છોકરો હોય કે છોકરી હોય, અને આ તેની નાજુક ઉંમર છે કે જેમાં તે પ્રેમમાં પડવાની શક્યતા છે, તો તેને સંભાળજો, તેને પ્રેમની સમજ આપજો, તેને સારા નરસાનીનો ભેદ સમજાવજો. કારણ કે સમય આપણે ધારીએ તેના કરતાં વધુ ખરાબ થઈ રહ્યો છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.